બોલો હનુમાનજી મહારાજની જય. કરજો. વાહ ભાઈ વાહ. ગાઈસ જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ છે ને એકદમ મસ્ત રહેવાનો છે. બરાબર, અમે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છીએ અને અહીંયાથી ચંદીગઢ અમારી ફ્લાઇટ છે. ચંદીગઢથી આગળ પછી આપણું ડેસ્ટિનેશન છે બધા અલગ અલગ, એટલે પછી જોડાયેલા રહેતો તમને બતાવશું ક્યાં ક્યાં જવાના. બરાબર, અને થેપલા બેપલા હમણાં આપવાના છે થોડીક વારમાં. દિવ્યેશભાઈ ને રોમાલી છે, મિત્તલબેન અને મિત ક્યાંક બહાર ગયા છે ને આ યશવી. કેમ છે યશવી? મજામાં? મજા મજા જ ને. હમણાં તો મજા મજા જ આવશે. ત્યાર ખાવાનું, કામ કરવાનું નહીં, નકરું ફરવાનું, એટલે મજો મજો જ હોય ને. કેમ? વાહ ભાઈ, અમારે એમ જ છે. અમારે કઈ કામ કરવાનું નહીં, નકરું ફરવાનું. મજા મજા છે. દિવ્ય સાડી બાડી વેચવાની નથી ને હમણાં? દિવ્યેશભાઈ એક એરપોર્ટની દુકાન હતી ને એમાં હાડી ગોતતા હતા. એ હાડી આપીને એટલા ને મળે ને અહીંયા એટલા ને મળે. અને મેં એક મંજીરા વેચ્યા. મંજીરા હતા ને તો થોડાક વગાડ્યા. એક ફોરેનર હતા ને ગમી ગયા કે ભાઈ આ તે વગાડ્યા એ ઓરિજિનલ છે. મેં કીધું આ ઓરિજિનલ છે, લઈ જાઉં. એ લઈ ગયા. એવી રીતે કોકના મંજીરા વેચી બતાવ્યા અહીંયા. અને પછી આપણે પાછા મળશું. હાલો હવે ચંદીગઢ જઈને. આપણે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છીએ ને બેગ બદલાઈ ન જાય ને એટલે યશવીએ જુગાડ કર્યો છે. આ પર્સના જે ઓલા હોય ને હેન્ડલમાં લગાવેલા, એ એક કાઢીને લગાવી દીધું ને આ બીજું છે બીજી બેગમાં લગાવે છે. એટલે આવો જુગાડ છે ને કરી જ લેવાનો. એટલે આપણી બેગ કોઈ લઈ ન જાય, કેમ કે એમાં છે ને થેપલા હોય, પૂરી હોય, શક્કરપારા હોય. એ પછી બદલાઈ જાય તો બીજાની બેગ હોય. ગુજરાતી ગમે એનો જુગાડ તો હા, એમ નહીં. એ થેપલા વાળી બેગ બદલાઈ જાય તો પાછા બીજાની આવે, એમાં થેપલા ન હોય, વાંધો એ આવે એમ. એટલે આ નિશાન મારી દેવાનું આપણે થેપલા વાળી બેગમાં. બરાબર, અમે જો મારી દીધું છે અમારી બેગમાં બંને. આમાં થેપલા છે ને આમાં શક્કરપારા છે, એટલે આપણે બેમાં મારી દીધું. બરાબર ને રોમાલી? હાલો બેગ વહી જાય ને આ બધી ચેકિંગમાં, પછી આપણે છે ને આ બાજુ બહાર જઈને મજા કરશું, અલગ ફોટા બોટા પાડશું અને જલસી કરશું, બ્લોગ શૂટ કરશું. જય શ્રી કૃષ્ણ ગાઈઝ. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ પર. બરાબર, ને આપણી સવારી જો પાછળ રેડી થઈ ગઈ છે અને અહીંયાથી સીધા ચંદીગઢ જવાનું છે. બેગ ને એવું બધું ચેકિંગ થઈ જાય એટલે આપણે સીધા ચંદીગઢ નીકળી જશું. બોર્ડિંગ ને એવું હમણાં થશે થોડીક વારમાં. અને ચંદીગઢથી પછી આપણું નવું ડેસ્ટિનેશન છે, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. મજા આવી જવાની છે ભાઈ. એને થેપલા અને શક્કરપારા હું બીજું બનાવ્યું છે, પૂરી ને બધું આને બનાવ્યું છે, એટલે એ બધું ખાવાની મજા આવવાની છે. અને આ પ્લાન છે, અહીંયાથી આપણે નીકળવાનું છે. એ મજા આવી જાય. આખો વ્લોગ બનાવીશ કન્ટિન્યુ, જોડાયેલા રહેજો ભાઈ. આપણે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છીએ ને બેગ બદલાઈ ન જાય ને એટલે યશવીએ જુગાડ કર્યો છે. આ પર્સના જે ઓલા હોય ને હેન્ડલમાં લગાવેલા, એ એક કાઢીને લગાવી દીધું ને આ બીજું છે બીજી બેગમાં લગાવે છે. એટલે આવો જુગાડ છે ને કરી જ લેવાનો. એટલે આપણી બેગ કોઈ લઈ ન જાય, કેમ કે એમાં છે ને થેપલા હોય, પૂરી હોય, શક્કરપારા હોય. એ પછી બદલાઈ જાય તો બીજાની બેગ હોય. ગુજરાતી ગમે એનો જુગાડ તો હા, એમ નહીં. એ થેપલા વાળી બેગ બદલાઈ જાય તો પાછા બીજાની આવે, એમાં થેપલા ન હોય, વાંધો એ આવે એમ. એટલે આ નિશાન મારી દેવાનું આપણે થેપલા વાળી બેગમાં. બરાબર, અમે જો મારી દીધું છે અમારી બેગમાં બંને. આમાં થેપલા છે ને આમાં શક્કરપારા છે, એટલે આપણે બેમાં મારી દીધું. બરાબર ને રોમાલી? હાલો બેગ વહી જાય ને આ બધી ચેકિંગમાં, પછી આપણે છે ને આ બાજુ બહાર જઈને મજા કરશું, અલગ ફોટા બોટા પાડશું અને જલસી કરશું, બ્લોગ શૂટ કરશું. જો આ લોકોનું બોર્ડિંગ તો બાકી છે, પણ ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. દિવ્યેશભાઈનું ને રોમાલી મેડમનું પતે પછી આ લોકો મિત અંકલ, અલા સોરી મિત અંકલ નહીં, મિત ભાઈ, મારો ભાઈ મિત ભાઈ કહેવાનો હતો પણ અંકલ કહેવાય ગયો. બરાબર, અને મિત્તલ ને મિત એનો વારો છે ને પછી લાસ્ટમાં અમારો વારો છે. જોવો જોવો આને ફોટા જોવો. બસ પણ હવે કેટલાક પાડવા? બસ બસ મિત્તલ બસ બસ હવે કેટલાક હોય પછી 10 તો પાડ્યા તમારા. અમે એક તમારો વ્યવસ્થિત પાડી દીધો, અમે તમે એક કોઈ અમારો એક વ્યવસ્થિત નથી પાડી. એ સારું, હાલો ભાઈ. જો હવે ફાઇનલ અનાઉન્સમેન્ટ થાય છે એટલે હવે આ લોકોને ફોટા પડી જાય સારું. બાકી પ્લાન વયો જાય અમને મૂકીને એવી પોઝિશન થઈ છે અત્યારે. મિત ખીજાડો ભાઈ. તો ભાઈ દિવ્યેશભાઈ એન્ટ્રી લે છે, યશવી, મિત્તલ, રોમાલી અને મિતભાઈ. બોલો ભાઈ, જાઓ 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 જાઓ. લાસ્ટમાં હું છું. બરાબર, આપણે છે ને બધાને વેલકમ માટે ઉભો રહે. જો કે બધા બલૂનમાં તો બેઠા જ હશો, પણ જે લોકો ન બેઠા ને એને કોઈ બલૂન બતાવી દો. મિત્તલ ફર્સ્ટ ટાઈમ છે ને? હા, તો બીતા નહીં હો. બરાબર, જો મસ્ત મજાનું આપણું બલૂન છે ને ઇન્ડિગોનું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ.
તો ગાઈસ આખું ભરાઈ ગયું છે અને આપણી સીટ ગોતવાની છે આપણે પછી છેલ્લે આવો આખું ભરાઈ જ જાય ને આ ગામની છેલ્લે આવ્યા હતા એ તમે ડોક્ટર રમતા હતા ને એટલે દિવેશભાઈ શું કહો છો ભાઈ થેપલા લાવ્યા છો ને થેપલા જ લાવ્યા જ છે ને આપણે ખાવા જ છે હજી તો છે ને ભાઈ હજી બે નથી હરખા ત્યાં થેપલા મીઠા કાઢવા જો આ સુરતી આ હાસો સુરતી હો થેપલા વાળો ગોતવા મળ્યો ને ખબર છે બહાર ક્યારનો થેપલા જ કરતો હતો એ. બરાબર ને આપણે છે ને છેલ્લે વારો આવ્યો છે આપણો એટલે પ્લેન ઊંચું થાય ને આગળથી ઊંચું થાય આવી રીતે ને પૂછડી નીચી થાય બલૂનમાં ભીં પડવાની છે કોણ મિત્તલ પહેલી વાર છે કેમ મિત્તલ ફર્સ્ટ ટાઈમ છે મિત્તલભાઈ ફર્સ્ટ ટાઈમ ઉડાન ભરવાની છે જિંદગીની બરાબર એમાં મિતભાઈ આરે છે એટલે કાંઈ ટેન્શન નથી હાથસા કાઠિયાવાડી હોય ને એની મજા આ હોય અને આ આપણા થેપલા એ અહીંયા બેહીને ખાવા ને એનો ટેસ્ટ કંઈક કેવો હોય અલગ જ આવે આવે પછી ખબર ને હાલો હમણાં ટેસ્ટ કરીએ આપણે યશવી કાઢો બધા એમાં શું છે આમાં શું છે પહેલાં તો છે ને થોડુંક માર્કેટિંગ કરી દેવાનું આપણે જીની વુમન સિમ્પલ બટ અટ્રેક્ટિવ બરાબર પકડને હા હા બધા અહીંયા જોવા મળ્યા આખું બલૂન બધા જોવે આ સ્મેલ કે સુરત થી આવી ચટણી છે એમાં कृपया ध्यान दीजिए टर्बुलेंस होने की संभावना के कारण सभी यात्री अपनी कुर्सी पर लौट जाएं और कुर्सी की पेटी सामने रखें। धन्यवाद। May I have your full attention please as we're anticipating turbulence. Requesting all passengers to get back to their seats and fasten their seatbelts. Thank you. ઢેબરા ખોલ્યા ભેગું બલૂન હલબલી ગયું એરપોર્ટ પર પહોંચી ગયા છે બરાબર અહીંયા જો દેવભાઈ પણ આવી ગયા છે વાહ વેલકમ ગાઈસ કેમ છો બસ મજામાં કેમ છો દેવભાઈ તમારે અમારી કમાન સંભાળવાની છે શું કામ નહીં જો અમારી માટે મસ્ત મજાનું બુકે લાવ્યા છે હા. મહેમાનને શું કહેવાય વેલકમ કરતા હોય ને એ રીતે ભાઈ વેલકમ કરે છે ભાઈ એકદમ ફેમિલીની જેમ બરાબર 10 દિવસ આ બે ભાઈ આપણી સરસ મજાની સેવા કરવાના છે એટલે આપણે અને જોઈએ હવે અમારે બેગ કાંઈ બહુ નથી એટલી જ છે થોડાક જ બેગ છે એટલી જ બેગ છે હા જેટલા દેખાય ને એટલા થોડાક જો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે ગાડી થઈ ગઈ ચાલુ ને આ બધા બેસી ગયા છે મસ્ત મજા આમ જો એક સીટમાં એક જણો ડબલની સીટમાં એક ડબલના સોફામાં એક જણો જો અહીંયા ડબલના સોફામાં એક જણો પાછળ આ બે બેઠા છે પણ બાકી બધી સીટ ખાલી છે હા પાછળ ઓલું સામાન ગોઠવાની સોફો એક નંબર છે હોવા એવો સામાન ને કઈક વ્યવહાર કરશો આપણે શું હોય ને તો આપણે ચડાવી દઈશું ઉપર કોઈને રેસ્ટ કરવું હોય તો આપણે સામાન જો સોવા એવું થઈ જાય છે એટલે બે જણા છે ને આરામથી ત્યાં હોઈ જાય સીટોમાં ગોઠવી દેવું છે હા બરાબર એટલે આ મસ્ત મજાનું કેરેવાન આવી ગયું છે 12 સીટર ને 6 જણા ને 2 ભાઈ આ છે એક આપણા ભાઈ છે દેવાંગભાઈ સુરત થી જ છે બરાબર બરોબર ભાઈ તો ભાઈ તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે ક્યાં જાવ છો કઈ બાજુ જાવ છો બરાબર તો અમે સિમલા નથી જતા કે નથી મનાલી જતા અમે સિમલા મનાલીથી આગળ આપણે સ્પીટી વેલી આવ્યું ને ત્યાં જ આવી છે પહેલી સ્ટોપ આવ્યું છે હોટલ આવી છે નાસ્તો કરવા માટેની એટલું મસ્ત મજાનું વ્યૂ છે એટલે હજી પહોંચ્યા નથી અમે હજી તો ખાલી રસ્તામાં છે ને ત્યાં એટલી મજા આવી જાય એવું વસ્તુ આવે છે એટલે જામવાનું છે ભાઈ ને અહીંયા જો ફૂલ જામ્યું છે શું મગાવ્યું ભાઈ રૂમાલ લે એમને મગાવ્યું લખાવાનું છે બોલો ભાઈ દેવભાઈ ની રીતે લખાવે બરાબર છે હાલો ભાઈ થોડુંક મગાઈ નાખે એટલે થોડુંક ખાઈ નાખવી ને પછી આપણી ગાડી પડી છે બહાર ઉપડી જવી બરાબર ને હાન થાય ને ત્યાં આપણે આજ સાંજે અમે સિમલા રાત રોકાવાના છીએ પછી કાલ પાછા નીકળશું સિમલાથી આગળ
તો આમ જો આ બધા કાલના ભૂખ્યા હોય ને એ રીતે બટા ચટી બોલાવી દીધી છે તૂટી પીડ્યા છે. મંચુરિયમ આવ્યું હતું ક્યાં વહી ગયું ખબર જ ન પડી. ના હું આવ્યું છે જીલા પનીર ટીકા મસાલા આવ્યું છે ભાઈ. અને આ પરાઠા એવા છે અહીંના સ્પેશિયલ. અને જેમ જેમ આપણે ડુંગરા ઉપર આમ આગળ જતા હતા ને આ ડુંગરો છે આગળ તમને દેખાય નહીં કદાચ એ આખો બરફવાળો ડુંગરો છે ત્યાંથી આગળ જવું ને એટલે બધું આવું નવી આઈટમ બધી આવતી રહે અને નવી આઈટમ આપણે દાપતી રહેવાની છે હમણાં 2 દી ભાઈ બરાબર ને જશે હા 10 દી ભૂલાઈ ગયું આ તો ઓકે ભાઈ હાલો 10 દી સાપુતારા હોય 2 દી શિમલા મનાલી મનાલી પણ ભાઈ આમ તો ડુંગરા અને ટાટો પવન આવે છે. 1 નંબર પવન આવે આપણે એસી ની જરૂર ન પડે ને એવો મસ્ત મજાનો પવન છે. આ બધા ડુંગરા મૂક્યો ભાઈ બોલો. કાલથી તમે સ્પીતિની જર્ની ચાલુ કરશો ત્યારથી તમને બગાસા આવવાનું બગાસા બંધ. હા સિંગલ બગાસું નહીં આવે ને એકદમ ફ્રેશ ફીલ થશે તમને ડેઈલી. બરાબર છે. જો આ ભાઈ છે ને બધું તમને એકદમ ઓછું જોવા મળશે અને કાલથી આપણે રોડ ટ્રીપ ચાલુ કરશું. એ અહીંયા બહુ બધી ટ્રીપ કરી ગયેલા છે ને ટૂર વાળા ભાઈ છે એટલે એને બધી ખબર હોય કઈ રીતે કેમ છે એટલે અમારે તો ફાયદો તો છે જ ને અમારે. બાકી આમ જોવો તમે નજારો આમ ફોનમાં તો કદાચ ક્લિયરિટી ઓછી આવતી લાગે છે બાકી લાઈવ જોઈ ને ભાઈ તો 1 નંબર મજા છે. આમ તો અહીંયા મીતભાઈ ઉતા છે અહીંયા પછી આ દિવ્યેશ રોમાલી યશવી આમ જોવો તમે ભાઈ હજી તો બાકી છે શિમલા આવશે. શિમલા પછી આપણા જે ડેસ્ટિનેશન છે ને એ તો બધા અલગ છે. સ્પીટી વેલી છે પછી કાજા ને સિટકુલ ને આ બધા ડેસ્ટિનેશન તો આમ 1 નંબર મજા આવી જાય ને એવા છે. આ તો હજી સ્ટાર્ટિંગ છે એવું કહો તો હાલશે. એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. શિમલા રાત રોકાવાના છે બરાબર એટલે ત્યાં થોડીક મસ્તી ધમાલ કરશું. શિમલાને એક મોલ સ્ટ્રીટ કીધી ને ભાઈ તમે મોલ રોડ છે શિમલાનો ફેમસ એ આપણે વિઝિટ કરવાના છીએ અને ત્યાં બધી ફેમસ બેકરી ને એવું બધું છે એ બધી વિઝિટ કરવાના છે. બધી આપણે આમાં લેશું એટલે તમારી માટે સ્પેશિયલ આઇટેનરી બની જાય ને ક્યારેક આવવું હોય તો અમારો વ્લોગ જોશો ને તો તમને બધી આઈડિયા આવી જશે ક્યાંથી ક્યાં જવાનું બરાબર. હાલો તો દેવાંગભાઈ આપણે કઈ બાજુ આવી છીએ અત્યારે પાણી ભરવા જાય છે હિમાચલનું પાણી પીવાનું છે. જો ભાઈ પાણીની બોટલ લઈને જાય છે હિમાચલનું. જરૂર અહીંયા તમને ના પડે એટલું મસ્ત પાણી આવે છે. વાહ ભાઈ વાહ એકદમ ફ્રેશ. અને આ ડુંગરામાંથી આવે ને પાણી કે કોઈ બોર કરેલો કે એવું કઈ ઉપરથી આવે છે એકદમ ઉપરથી સરકારી પાણી છે. ઓકે એકદમ ઉપરથી આવશે સરકારી સેટિંગ કરેલું છે બહુ જૂનું ડુંગરાનું પાણી બરાબર. આદત બના બૂંદ બૂંદ બસાવો. વાહ ભાઈ વાહ સરસ. જો અહીંયાથી ઉપરથી આવે છે બધું પાણી અને આ બધા પાણી ભરવા લેવા બાટલા બતાવો હવાનો ઠંડુ આમ એટલું છે ને મજા આવે છે. ગરમી નથી ઠંડુ છે ફૂલ. અમારી વાહ આવ્યા જો પાણી ભરવા બાટલો લાવ્યા આમ જો લાવ્યો બાટલો સરસ આમ મજા છે. આમ શાંતિ વાળું એકદમ વાતાવરણ છે. આ ગાડીઓ અહીંયા એટલી નીકળે છે એટલે બાકી થોડાક અંદર જાવ એટલે આમ શાંતિ હોય કાંઈ હોતું નથી મજા આવી જાય એવું છે. મિતભાઈ બોલો ને ભાઈ માથું હળવું થઈ ગયું બહાર નીકળ્યા પછી મજા આવી. ઓક્સિજન અહીંયા આમ ફ્રેશ હોય એવું નથી લાગતું વાતાવરણ અહીંનો એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ને એ 100 નીચે છે. આપણે સુરતમાં 500 છે એટલે એટલું પોલ્યુશન છે બરાબર છે. હા એટલે હિમાચલમાં 100 નીચે હોય છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે પ્યોર હોય એમ એટલે અહીંના લોકો 100 વર્ષ ઈઝીલી જીવે જીવન પણ વધારે હશે આપણા 100 વર્ષ ઈઝીલી જીવે છે અહીંના લોકો. બરાબર છે. તો પાણી ભરી લો બધાય અને પછી ઝરણું જ છે પણ આવી રીતે પેક કર્યું એટલે બધાને ભરવામાં ફાવે એમ. ટેસ્ટ કરો એકવાર પાણી બહુ મસ્ત. આપણે ફાઇનલી શિમલા પહોંચી ગયા છીએ બરાબર. મોલ રોડ જવા નીકળી ગયા છીએ. અહીંયાથી ઉપર કંઈક ચડીને જવાનું ને ત્યાં કંઈક ઉપર છે બરાબર ને ભાઈ એમ છે ને એટલે અત્યારમાં આમ હા ખાવા માંડ્યું ઉપર પહોંચવી ત્યારે ખબર પડે કેટલું થાક લાગશે. મને તો હા થઈ ગયું કોઈને થાય છે મન થાય છે તને આને જો કાંઈ નથી થતું. હા હો બાપલ્યા મને તો એટલામાં હા ચડી ગયો. તો ફ્રેશ ફ્રૂટ છે બધું પછી આપણે લેશું અને મજા કરશું. હા ટનલ શોપિંગ કોમ્પ્લેક્સ છે ઉપર ને બધું મસ્ત મજાનું છે ભાઈ. ઠંડી ગુલાબી ઠંડી છે. આપણને થોડીક ઠંડી લાગે છે એટલે આપણે જેકેટ પહેરી લીધું
બાકી બધાને પહેર્યું. થાકી ગયા ને ભાઈ? તો અહીંયાથી ફ્રૂટ લેવાનું છે આપણે મસ્ત મજાનું રિટર્નમાં, એકદમ ફ્રેશ અને તાજા તાજા. તો હા, હિમાચલમાં જ થાય છે. અચ્છા, અહીંયાના સ્પેશિયલ એપલ છે. અને એ આપણને જોવાય નહીં મળશે સુરત બુરતમાં, ડાયરેક્ટ એક્સપોર્ટ થઈ જાય વસ્તુ. આ અહીંયા ઉત્પાદન થાય છે પણ બહુ વધારે ન હોય એટલે સીધું અહીંયાથી એક્સપોર્ટ થઈ જાય. તો આપણે સુરતમાં ને ગુજરાતમાં તો આવતું ન હોય. મને કેમ એટલો બધો હા સડી ગયો? હા, સડી ગયો. બધાને સડે છે? બોઈલ છો ને એટલે હા હા હા. બાકી જોવો વ્યૂ મસ્ત મજાનું. ડિંગ 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 ડિંગ. હાલો ભાઈ ઉપર જઈને પાછા જોઈ. આપણે આવ્યા છીએ મોલ બજાર અને ઝાખુ મંદિર કેન્દ્રીય વિદ્યાલય છે. જે ઝાખુ મંદિર છે ને હનુમાન દાદાનું બહુ મોટું મંદિર છે અને હનુમાન દાદાનું બહુ મોટી મૂર્તિ છે. ઉપર અહીંયાથી જવાનું છે ગાડીમાં અને રોપવેમાં, બેમાં આપણે જઈ શકીએ. તો અમે લોકો ગાડીમાં જવાના છીએ. આ કંઈક ચર્ચ છે અહીંયાનું, આપણે ખબર નથી પણ ફોટા પાડી લીધા. કેમ યાસી? આમ જો દિવ્યેશ, બસ બસ બસ. જો આ બધા ગાયજીસ અહીંયા જ છે આપણા. હું ને યશવી બે પાછળ રહી ગયા કેમ કે અમારે બહુ ફોટા પાડવાના હોય તો પાછળ રહી ગયા. આખું મંદિરનો ઇતિહાસ ને એવું બધું બોર્ડ ને એવું લગાવેલું છે. જો ટાઈમ રહેશે તો આપણે આખું રીડ કરશું અને મસ્ત મજાનું બ્લોગ બનાવશું. બાકી હનુમાન દાદાના દર્શન તો તમને કરાવશું તમે, એટલે જોડાયેલા રહેજો. આ ઢાળ છે ને ઝાખુ મંદિરનો ઢાળ સડવો ભીં પડી ગઈ છે બધાને. હા સડી ગયો છે. અને આ જોવો અહીંયાથી ઉપરથી આ શિમલાનો લુક એક નંબર આવે છે, મસ્ત મજાનો લાઇટિંગ વાળો નાઇટનો લુક. બાકી ટેક્સી ઉપર છે હજી તો આટલો ઢાળ છે. આ 2 મિનિટ કરે છે ભાઈ, પણ અમને સમજાતું નથી કેટલું છે. હવે આ લોકો અહીંયા છે ને પેમેન્ટ બી પહેલાં લઈ લીધું હોય. 700 રૂપિયા લીધા છે 7 જણાના, પછી ઉપરથી અહીંયાથી લઈ જશે. એટલે હવે આપણે આમ તેમ કરવી તો આપણા પૈસા જાય એવું બધું છે ભાઈ. પોપટ ને પાંજરામાં. જો આવ્યો અમારો માસિયાળ બ્લોગર મિત સાવલિયા બ્લોગ. હા હો કરી દેજો. હામાં બે મિત સાવલિયા બ્લોગ્સ ને ત્યાંથી ના બાજુ. ઓકે, જો ઈકો આવી ગયો છે આપણો દેશી, એમાં બેહવાનું થાય એવું મને લાગે છે. બરાબર, દાદરામ ચડવી તો થાક લાગે કે નહીં? એટલે હા, જો આ સાઈડમાં દાદર હોય ને ક્યારેક આવો તો આ દાદર પર ચાલજો, મજા આવી જશે, થાક નહીં લાગે. બાકી અહીંયા હાલશો ને તો થાક લાગશે. જો યશવી તું નથી થાકી ને? બાકી ભાઈ આપણે તો કમ્પ્લીટ થાકી જવી છે. હા ચડી ગયો છે અત્યારમાં. હા મંદિર આવી જાય થારું. હવે આ ઇકોમાં મસ્ત મજાનું બેહીન પછી ઉપર ઝાખુ મંદિરે જવાનું છે. તો આપણે બેહી ગયા છીએ બધા જણા આમાં. ભાઈ પોગાડી દેશે. આ રસ્તો ખાલી જોવો ને આમદમ ભીં પડી જાય એવું છે બેઠા બેઠા. યશવી તો ક્યારની આવી ત્યારની મને પગ દબાવે છે. બ્રેક દબાવવાની હોય ને એમાં પગ દબાવે એને પગ દબાવવાનું ધીમી થાય ગાડી. ને આ બાજુ તો દિવ્યેશ ને રોમી ને મિત્તલ, અને આ બાજુ છે એકદમ આગળ રસ્તો જોવો ખાલી ભાઈ. આવો રસ્તો છે ને અહીંયા ઈકો ભાઈ ડ્રાઈવર છે એક નંબર, તો ફટ કરતી ગાડી પોગાડી દે છે. હવે લેજો જો મસ્ત મજાની. કેમ આગળ હજી ખતરનાક રસ્તો છે? ગાડી આવે છે ને ભાઈ. ઓકે, એક ગાડી જાય એમ નથી, એમાં એ 2 કાઢશે અને આરામથી જો ગઈ સુમ કરતી. બરાબર. ઝાખુ હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે અને હનુમાન દાદા હું તમને ઉપર દર્શન કરાવું. યશવી જો ટોપો બોપો પહેરી લીધો, ઠંડી લાગતી લાગે છે. ઓકે, મિત્તલ થાકી ગયા છે. હવે થોડાક હાલે તો ભેગું થાય, બાકી તો થાકી ગયા છે. આ મિત્તલને હકાવડાવો કેમ કે થાકી ગયા છે. ફટાફટ પછી આપણે ફેમસ મોમોસ ખાવાના છે શિમલાના. ઓહો, એવું બધું છે? ભૂખ લાગી છે બહુ જોર. મોમોસ. બીજું શું છે ફેમસ નીચે મોલ બજારનું? કુકરેશ ફેમસ છે, મોમોસ ફેમસ છે, કુકરેશ, ચીઝ રોલ ફેમસ છે. પછી પ્રીતિ ઝિન્ટાની ફેવરિટ પેસ્ટ્રી મળે છે અહીંયા. ઓકે, જે ત્રિશુલ બેકરી છે અહીંયા. ત્રિશુલ બેકરીની ભાઈ ખાવા જવાની છે, એકદમ ફેવરિટ છે. બરાબર. હાલો ભાઈ મંદિરમાં પહોંચી ગયા છે. મસ્ત મજાનો આમ જો ઠંડી ઠંડી ગુલાબી ગુલાબી અને દાદરા સડે જવાના ભાઈ. હા સડતો જાય છે પણ
હવે એવું છે, આવજો શિમલા આવો તો જાખુ ટેમ્પલે જરૂર આવજો, મજા આવી જાય એવું છે. जो जाखू टेम्पल में हनुमान जी दादा की मूर्ति है, जो गगन के ऊपर जा रही है. इधर से तो सही से मुझे दिख भी नहीं रहा है, पर ऊपर जाइन थोड़ी ट्राई करशू, व्यवस्थित देखाय तमने बधाने दर्शन थाय. बाकी किलोमीटर एक પછી એક બધાના પૂરા થઈ ગયા છે હવે. મિતભાઈ ડાઉન, યશવી ડાઉન, નો મિત્તલ ડાઉન, મિત્તલ ડાઉન, મી ઓલ્સો ડાઉન ગાઈઝ, મી ઓલ્સો ડાઉન. બટ હવે આવી ગયા છીએ તો કષ્ટભંજન દાદા થાક દૂર કરી દેશે. અને જો ઓહો હો મસ્ત મજાની દાદાની મૂર્તિ છે. બધાએ જય કષ્ટભંજન દેવ લખતા જાઓ ભાઈ, બધાની મનોકામના દાદા પૂરી કરે એવી હું 2 હાથ જોડીને દાદાની પ્રાર્થના કરીશ. બરાબર. હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે ને હવે આપણે કઈ બજાર કીધી હતી ભૂલાઈ ગયું. મોલ રોડ છે, મોલ રોડ. આ મોલ રોડ શું કામ કહું, પેલાના જમાનામાં બ્રિટિશ હતા ને એ લોકો અહીંયા રહેતા, તો ઠંડીના કારણે એને બે સાઈડ શોપિંગ બનાવી કે ત્યાં પબ્લિક બી હોય વધારે અને ઠંડી ઓછી લાગે, અને ત્યાં ઇન્ડિયન લોકોને એન્ટ્રી નહોતી. બરાબર છે. હવે એ લોકોને કેવડાવે અહીંયા. બરાબર. એટલે અહીંયા બધું શોપિંગનું ને એવું છે, અને 2-3 જગ્યા છે ફેમસ છે, ત્યાં આપણે ખાવાનું ફૂડ ટેસ્ટ કરવા જવાનું છે. બરાબર. બતાવશે બ્લોગ. અને શોપિંગ માટે નવી એન્ટિક વસ્તુ બધું છે ને, શું કહેવાય, બધા અલગ અલગ જગ્યાએ કેફેમાં આવે, બટ હું રિકમેન્ડ કૃષ્ણા બેકરી જ કરું છું. કૃષ્ણા બેકરી. હા, એટલે તમે જ્યારે શિમલા આવો ત્યારે એકવાર ટ્રાય કરજો. ઓકે, અમને ટ્રાય કરીએ ને ઓનેસ્ટલી જેવો રિવ્યુ હશે અમે લોકો શેર કરશું, અને તમે બ્લોગમાં જોઈ લેજો ને આવતા હોય તો બિંદાસ વહી આવજો ને ત્યાં વહી જાજો. બાકી જો અહીંયા ફોટો પાડવાનું છે બોલો પહેરવેશ પહેરીને, એટલે એવું કંઈક ટાઈમ રહેશે તો કરશું. બાકી અત્યારે તો કૃષ્ણા બેકરીમાં જઈને કંઈક હું કીધું નામ આઈટમનું ત્રિશુલ બેકરી. ત્રિશુલ ત્યાં બેકરી. પેસ્ટ્રી મળે છે, અને કૃષ્ણા બેકરીમાં મોમોસ, કુકરેઝ અને કુકરેઝ. cheese roll અને કુકરેઝ. પેટીસ, આટલી વસ્તુ મળે. ઓકે, તો આમાંથી બધી ટેસ્ટ કરશું, જે સારી લાગશે આપણે રિવ્યુ શેર 1 by 1 કરશું. શેર કરશું આપણે. બાકી પછી માર્કેટમાં થોડીક શોપિંગ કરવાની છે તો રિટર્નમાં ત્યાં જઈએ. બરાબર. એકદમ સસ્તું મળે છે અહીંયા. ઓકે, એવું નથી કે ડન છે. બહુ સારી વસ્તુ. ઓકે. તો કૃષ્ણા બેકરી છે, આપણું કોઈ માર્કેટિંગ નથી કરતા, પણ એની આઈટમ મસ્ત છે. તમે લોકો આવો તો સારું ફૂડ તમને મળે એટલા માટેથી ખાલી સજેસ્ટ કરું છું. અહીંયાના પફ પણ બહુ મસ્ત છે. આને હું કુરકુરે શું કહેવાય? કુકરેજ. આ કુકરેજ એ મસ્ત છે. એટલે જ્યારે પણ આવો તો ખાવું હોય તો અહીંયા તમે આવી શકો. એ ખારી જગ્યા છે મસ્ત મજાની. બાકી હજી આગળ જશું તો એ પણ તમને રિવ્યૂ શેર કરીશ. બરાબર. અને આ જો બતાય તો આ બાજુ આ શું આવ્યું? મોમોસ. જો આ મોમોસે આવી ગયા છે ને, મોમોસે બહુ મસ્ત ક્વોલિટી લાગે છે. ટેસ્ટ કરીએ પછી તમને રિવ્યુ આપીએ. બાકી વસ્તુ સારી છે એટલે તમે આવી શકો. ટ્રાફિક જોઈને જ ખબર પડી જશે તમને કે શોપની બહાર કેટલી ટ્રાફિક છે. માર્કેટથી અને આપણે આવી ગયા છીએ હવે આપણી જે હોટલ છે ત્યાં. બરાબર. આપણી ગાડી આખી આવી ગઈ છે, અને આ મસ્ત મજાની હોટલ રહેવાની છે. બરાબર. જોઈ લો આ હોટલ છે, અને આમાં જઈએ હમણાં એટલે અંદર તમને બતાવી દેવીએ. હોટલ ટૂર કરીને પછી પાછો આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દેશું. અમે થોડીક મસ્તી કરીશું, રમશું, કંઈક ગેમ રમીશું, અને પછી સૂઈ જશું. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. હોટલની ટૂર ખાલી કરાવી દઉં છું, અને આખી આઇટનરી મસ્ત મસ્ત હાલી જશે. કોઈ ડાઉટ હોય તો ખાલી કોમેન્ટ કરતા જશો. તો ભાઈ ફાઇનલી બહુ નજીક આવી ગયા છીએ આપણે, તો ફટાફટથી એક ઝલક તમને બતાવી દઈએ. ઓહો, હા, કઈક નવી તૈયારી પાછી લાગે છે દેવાંગભાઈ. તમારા માટે ના કરવી પડે એવું મને. અમારું ભાઈ જો અહીંયા વેલકમ કરવાના છે. સરપ્રાઈઝ હતી પણ મને ખબર પડી ગઈ છે. તો આ છે હિમાચલી કેપ છે. બરાબર. એના કલ્ચર પ્રમાણે, એટલે ફર્સ્ટ ડે આપણો છે એટલે તમારા માટે હિમાચલી લુક માટે આ કર્યું છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. જો ભાઈ એકદમ ઘરના હોય ને એવી ટ્રીટમેન્ટ તમને આપશે. એટલે ખાસ પધારજો. વાહ ભાઈ વાહ. કેવો લુક લાગે છે કોમેન્ટ કરી દેજો. બાકી આ બાજુ મિતભાઈ ને આવી જશે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. એ હાલ એટલે મિત્તલબેન ને આવી ગઈ. હવે લાગે હિમાચલી આ બધા. એ આ તો આ દિલ્હી જો કમ્પ્લીટ આઈ નો લાગ્યો. હા ભાઈ, દેવભાઈ નો વારો આવી ગયો છે. ખુશ હે ના સર? અરે ભાઈ, ક્યાં યાર.
સહી હે ભાઈ તો હવે રૂમનો ટૂર કરશું ત્યારે મળીએ બાકી આ નવો લુક તો થઈ ગયો આપણો હું તો અહીંનો જ લાગતો. બધા હિમાચલ વાચી વેસ્ટમાં આવી ગયા છે અને આપણે તો થોડીક એવી નાની એમથી હોટલની રૂમ ટૂર આપી દઈ તો ભાઈ આ અમારો રૂમ છે બરાબર આજની નાઇટનો રૂમ રહેવાનો છે આ મસ્ત મજાનો બેડ છે અને આ 2 ચેર ને થોડું ઘણું ફર્નિચર ને આમ સારું છે લાકડાનું છે આ બધું છે ને એ લાકડાનું છે દિવાલ ને બધું એટલે ઠંડી ન લાગે એટલે બાર બાકા ઠંડી ભૂકા કાઢે છે હો ભાઈ એકવાર ખુલે અને તો આપણે જોઈએ હા જો ભાઈ ફૂલ ઠંડી છે અહીંયા એકદમ ગરમા ગરમ થઈ જવાનું એમ આપણે બંધ કરીને ખોલવાનું નહીં આને બરાબર તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને કાલનો વ્લોગ છે બહુ જોરદાર કેમ કે સિટકુલ માટે કાલ નીકળવાના છે તો રસ્તાના જે વ્યૂ છે એ બધો વ્લોગ એકદમ ફર્સ્ટ ક્લાસ રહેવાનો છે કાલનો પણ એટલે આઈડીને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરો બધા જોડે ને જો મસ્ત મજાની અમારી આઇટનરીના ટ્રીપ અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને કંઈ સુધારવા જવું હોય તો એ કોમેન્ટ કરી દેજો બરાબર હાલો યશવી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી